તો દોસ્તો સ્વાગત છે તમારું ટ્રિપલ એ કિચનમાં। આજે આપણે બનાવવાના છે બિલકુલ ઇઝી તરીકાથી રીંગણનું ભરતું। આ ચેનલ પર તમે જાણો છો કે બહુ ઇઝી તરીકાથી અને બહુ શોર્ટ ટાઈમમાં તમને કોઈ પણ વાનગી બતાવવામાં આવે છે। તો ચેનલ પર નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો। તો અહીંયા આગળ આપણે 2 નંગ લઈ લીધા છે રીંગણના ભરતા। પહેલાં રીંગણને ચીરીને આપણે જોઈ લેવાનું છે કે ખરાબ તો નથી અને તેને થોડું ઘણું ચીરીને અંદર આપણે લસણની કળીઓ એડ કરી દઈશું। 3 થી 4 ચીરા કરવાના છે, જેટલું રીંગણ તમારું મોટું હોય એ રીતે। અંદર લીલા મરચાં નાખી દઈશું સિંગલ જેટલા બી ચીરા છે એ બધા ચીરાની અંદર। અને હવે આપણે આને શેકવાનું છે ગેસની ઉપર ડાયરેક્ટ। અને જો તમારી પાસે ચૂલાની વ્યવસ્થા હોય તો બેસ્ટ થઈ જશે, કેમ કે ચૂલાનો ટેસ્ટ બહુ સારો આવે છે। પણ શેકતા પહેલાં તમારે આની ઉપર બધી ચારે સાઈડ તમારે ઓઇલ લગાવી દેવાનું છે, જેનાથી આપણું રીંગણનું ભરતું જે છે એ ગેસ પર કે ચૂલા પર ચોંટે નહીં અને વધારે પડતું બળે નહીં। તો આપણે અહીંયા એક જાળી લઈ લીધી છે અને જાળીની ઉપર ટામેટાને પણ તેલ લગાવી દઈશું। તો અહીંયા 2 ટામેટા અને એક આપણે ભરતું લઈ લીધું છે। અમે અહીંયા 2 રીંગણ લીધા હતા, પણ એક રીંગણ ખરાબ નીકળ્યું, જે મેં તમને કહ્યું કે ચીરો કરીને આપણે જોઈ લેવાનું છે। તો અમારું એક રીંગણ થોડુંક ફેલ થઈ ગયું, તો એના હિસાબે અમે અહીંયા એક રીંગણનું બનાવીશું અને 2 ટામેટા મૂક્યા છે। તો ભરતું જેમ જેમ શેકાય એમ એમ આપણે બધી બાજુ ગોળ ગોળ ફેરવવાનું છે। એ રીતે ટામેટાને પણ આપણે ગોળ ગોળ ફેરવવાનું છે। આ શેકવાથી એ થશે કે અંદરનો જે પણ રીંગણ કે ટામેટાનો જે પણ અંદરનો ટેસ્ટ છે એ બહુ સારો થઈ જશે। બીજું કે સારી રીતે શેકાઈ જશે અને આ જે ઉપરના જેટલા છોતરા છે, જે છિલકા છે રીંગણના અને ટામેટાના, એ બંને આપણે ઠંડા થયા પછી કાઢી લઈશું। તો આપણું રીંગણ બિલકુલ રેડી થઈ ગયું છે શેકાઈને, એકદમ જ્યુસી થઈ ગયું છે। તો હવે એનો જે ઉપરનો પાર્ટ છે, જે ટોપ છે, એ આપણા કામનું નથી, તો આપણે એને પહેલાં સાઈડ પર કરી લઈશું અને આ જે રીંગણ છે એને બિલકુલ મેશ કરી દઈશું, જેથી આપણે જ્યારે વઘારીએ તો ભરતાની લાયક બની જાય। બિલકુલ મેશ કરી દેવાનું છે રીંગણને। તમે જેનાથી ચાહો એનાથી કરી શકો છો। અહીંયા અમે છરીનો ઉપયોગ કર્યો છે અને એકદમ ઝીણા ઝીણા એને મેશ કરી દઈશું। તો આ મેશ થયા પછી એક 2 જે ટામેટા છે એના પણ આપણે છિલકા જે છે એ ઉતારી લઈશું અને છિલકા એના ઉતારીને એને પણ મેશ કરી લઈશું બરાબર। ગરમ થયા પછી તમારે છિલકા ઉતારવામાં બિલકુલ તકલીફ નહીં પડે। તો આપણે એના છિલકા બી ઉતારી લઈશું અને સાઈડ પર મૂકી દઈશું અને એક કઢાઈની અંદર 2 પરી તેલ નાખીશું। આ આપણે વઘાર કરવાની તૈયારી થાય છે, મતલબ આપણું ભરતું રેડી થવાની તૈયારી થાય છે। તો એની અંદર થોડું જીરું નાખીશું, હિંગ નાખીશું અને એક કાંકડો અહીંયા આગળ આપણે ડુંગળી લીધી છે એ ડુંગળી નાખી દઈશું। હવે આ બધા મિશ્રણને આપણે વ્યવસ્થિત એને સાંતળી લઈશું। એના પછી જે આપણે ટામેટા મેશ કરેલા એ આપણે એમાં સાઈડ પર મૂકીશું। પહેલાં આપણે મસાલા નાખી દઈશું। તમે જોઈ શકો છો કે રીંગણ અને ટામેટા બંને મેશ થઈ ગયા છે। હવે આવા મસાલામાં આપણે હળદર, ધાણા જીરું, લાલ મરચું, કશ્મીરી મરચું આ બધું નાખી દઈશું અને આ બધાને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે જે ટામેટા હતા એ ટામેટાની અંદર નાખી દઈશું। સ્વાદ અનુસાર નમક નાખી દઈશું અને 2 થી 3 મિનિટ આને ઢાંકી દઈશું। જ્યારે ટામેટાનું પાણી છૂટીને કમ્પ્લીટ શેકાઈ જાય એના પછી આપણે સ્પ્રિંગ ઓનિયન, જેને લીલી ડુંગળી કહે, આ મેઇન સ્ટેપ છે। જો તમે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરતું બનાવવા માંગતા હો તો આ લીલી ડુંગળી જરૂરથી નાખજો। આના ટેસ્ટની અંદર તમારે 4 ચાંદ લાગી જશે। એના પછી જે આપણે લાસ્ટમાં ભરતું જે બનાવ્યું હતું, જો રીંગણ જે છે એ બહુ નરમ હોય છે અને તમે એને શેકો એટલે એકદમ રેડી થઈ જાય છે, તો એને બહુ તમારે શેકવાની જરૂર નથી, તમારે સીધું એની અંદર નાખી દેવાનું છે અને આ બધું રેડી થયા પછી તમારે 3 થી 4 મિનિટ જ ખાલી ફક્ત ઢાંકીને મૂકી દેવાનું છે। તમે જોઈ શકો છો આપણું ભરતું બિલકુલ બનીને તૈયાર છે। આ ચેનલ પર એકદમ શોર્ટ ટાઈમમાં અને ઇઝી તરીકાથી ઘરની અંદર બનાવીએ એ રીતે તમને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બધી વસ્તુ તમને બતાવવામાં આવે છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો અને પ્યારી કમેન્ટ કરી દેજો।